ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા? મજામાં જશો? બસ આજે કામ એટલું બધું કાંઈ ખાસ હતું નહીં અને આપણે વિડીયો બનાવ્યો છે નહીં, પણ હવે કીધું ચાલુ કરીએ. આપણે ફેરો નાખવા જવાનો બાદરગઢ, અને સામાનમાં એવું છે કે આ સામાન અહીંયા ઢગલો પડ્યો છે આટલો લાફાલુફીનો, અને થોડું ઘણું આ છે. બાકી આની સાઈડ બાઈટ બધી ખોલી લીધી અંદરની બધી, અને બધું પાયા બાજુ પડ્યા છે ત્રાફા બધા લઈ લીવાળા બારા. અને પછી ગાડીવાળાને ફોન નંબર લઈએ ગાડીવાળાના બજારમાંથી, એટલે ગાડીવાળાને થોડીક વાર પછી ફોન કરીએ એટલે બધા આવે. બરાબર, બાકી જઈએ. લે પોતા લે ચપાડેલ. આ ખાડો આજે ખોદ્યો ને કે આપણી ગાડી સેટોટલી પર પહોંચી જાત પાછી, પણ ખાડા જીસીબી આજે જ આવી. જીસીબી કાલે આવવાની હતી, અને ભાઈ રાજકોટ હવારના જતો હતો, એને મેં કીધું અહીંયા લાફાલુફી અહીંયા પડ્યા હતા, કીધું બધા હટાવતો તો એને હટાયા, અને કાલે જીસીબી આવે નહીં ને આજ આવી, એટલે આજે મુરગી નડી. બરાબર, પોતા કેટલી વાર લાગશે જી? હા તો ચપાડી ઉપાડેલ. આને બધા ઘા કરીને પાટિયા ભાંગી નાખ્યા છે. હવે આના પૈસા આપણે કાપવાના છે. આ બધા પાટિયા રહ્યા ને ઉપરથી ઘા કરે ઓલી બાજુથી. ઘડી ફેલ હાજર ન હો ને એટલે તો બધું તોડી ફોડી નાખે બધું. બરાબર, એટલે એનું કામકાજ એવું છે બધું કોથાનું, એટલે એનું હાલ્યા કરે. હવે બીજું શું હોય? બાકી સાઈડ બાઈટ બધી ખોલી ગઈ છે, ઢગલો પડ્યો છે. હવે આવે ગાડી આવે એટલે ભરી નાખી પડ્યું આપણે પ્લેટ. બરાબર, બાકી આપણે ઉપર ચક્કર મગાવી મને મારેલી. હવાના જીસીબી આવી હતી ને ત્યાં એને બધા બ્લોક બધા જીસીબીથી ઉપર ચડાયા. અહીંયાથી જીસીબીથી ત્યાં બ્લોક બધા ઢગલો અહીંયા પડ્યો હતો, અહીંયાથી ભરાવી અને ઓલી બાજુથી જીસીબી આવી અહીંયાથી ઉપર ચડાવીને 2 જણા અહીંયાથી વરે ખાલી કરે. એવી રીતના બધા બ્લોક ચડાવી લીધા એને. એટલે હવે કઠણ કરી નાખશે. પાણી થારું ભરેલું પડ્યું છે, વાંધો ના આવે. સ્લેબમાં 10 થી ભરેલું એટલે બરાબર. બાકી તો આપણે બધું ખોલી નાખ્યું છે, અને હવે ગાડી આવે એટલે નીકળીએ. ના ઉપર જવા દે, ઉપર હાલ. ઓલી બાજુ સંજીવ લેતો આવે, તું અહીં જવા દે. એમ જવા દે થશે ને થતા રહી થઈ ગયા ને તો બરોબર. અમારે હે ઘા ના કરજે પાછો. એમ ક્યાં કરો? કલોડું થાય એમ ના. જો પાર છે આ બધું ક્યાંક રહેવા દે. આ પાછળ બધું કટાડા થાય રહ્યું. અરે યા એ પાડ્યો. અરે યાર આમ અહીંયા એક દેતો એમ નથી દેવો આપણે. બરાબર, એક અહીંયા આપતો હાલ. આ બધા ફરમાં લઈ લેવા. આ ફરમાં અહીંયા ટેકા બેકા બધું લઈ લેવાનું. અંદર એક ચક્કર લગાવેલી, ખોલી નાખ્યું બધું, પણ જોયેલી કાંઈ ફાટફૂટ નથી થઈ ને આમાં. હે ને હા મેં એક ફરમો ભાઈએ રાખી દીધો હતો, એને ખોલ્યો નહીં. ફિટિંગ એકદમ થઈ ગયો હોય. હવે અહીંયા આસ્તે ઘા ના કરજે પાછો, આસ્તે રાખ. હા અહીંયા રાખી દે, આડો રાખી દે, સીધી જગ્યામાં રાખી દે, રોડ ઉપર. બરાબર, બધું ખોલી ગયું છે. એક ફરમો રહી ગયો છે. બાકી આ લાફા લોપીને જેટલું પડ્યું છે ને એટલે બધું ઉપાડી જ લેવાનું, ભરી લેવાનું, એટલે કાંઈ મગજ મારે નહીં. બાકી આમાં એકદમ સાઈટો કમ્પ્લીટ નીકળી છે. અંધારું છે દેખાશે નહીં. બાકી આગળ જઈએ. હવે આમાં પણ બરાબર નીકળી. પ્લાયવાળી નીકળે સારી, બાકી તો ઠીક નીકળે. પ્લાયવાળો સારું નીકળે કમ્પ્લીટ. બરાબર, પાછળ જોઈએ. પાછળમાં તો સાઈડ તો ખોલી ગઈ છે, પણ ભાઈ એક પાટીઓ નથી ખોલ્યું. પાટીઓમાં એવું કીધું કે પાટીઓ આપણે ખોલતું નથી. આ પ્લેટ ખોલી નાખી છે, અને આમાં પાટીઓ ને ફાટી જાય. પાટી ખોલવું ને ફાટી જાય તો મેં કીધું રહેવા દે, ભલે પછી ખોલશે. બરાબર, બાકી તો બધું ક્લિયર થઈ ગયું છે. આ સીડી બીડી એકાથી રાખતા જાય અહીંયા. બાકી બધું લઈ જાય અહીંયાથી ફરી જાય એટલે કામકાજ થાય અહીંયા પૂરું. બાકી તો 10 દિવસ પછી આજે 5 તારીખ ભરી અને 10 તારીખ છે આજે, એટલે હવે 15 તારીખે આવશે સ્લેબ ખોલવા. 15 તારીખ પછી ખોલી અને બધું ફરી જશે. બરાબર, બાકી આજે બાદરગઢ શું આપણે કલ્યાણ પર જવાનું હતું, પણ ત્યાં કોલમ ભર્યા નહીં, એટલે પછી કીધું આજે અહીંયા જાય. આ સાઈડ ખોલીને બાદરગઢ પહોંચાડી નાખીને તો ટાઈમ એટલો બચે આપણો, અને પછી અહીંયા પણ કામ ચાલુ થાય. એટલે કાલે હવે જાસી કલ્યાણ પર, ત્યાં પૂરું એક દીમાં થઈ જાય તો ઠીક વાત છે, કારણ કે પછી 2 દિવસ જવું પડશે. બાકી તો આ સામાન બધું ઉપાડી લઈ. ચાલો આટલું કરી લઈએ કામ. લે ક્યાં જવાનું આપણે? શું કરવા જવાનું? ખાલી કરીને આવતું રહેવાનું, કામ કરવાનું હોય. કેને કીધું કામ કરવાનું? યાર કેને કીધું ભાઈ? ખોટી વાત છે. ચાલો આ બાલ કપાવવા છે શું? હાલી હું તેડી જતા ને બાલ કપાવાલ. હાલ ભરાલ. આ પેલા પલાવી ભરલે વરી, પેલા પલાવી ભરલે વરી વ્યવસ્થિત, અને પછી આ લાફાલોપી, આ બધી લાફાલોપી પછી ભરી. બરાબર, પેલા પલાવ્યું, પછી આ, પછી ટેકા, પછી આ લાફાલોપી. ચાલો બસ ચાલો આટલું સાઉન્ડ ભરી લઈ, પછી મળી જાય. જાઓ દે કાકા, જાઓ દે કાકા, જાઓ દો. ભલે ધ્યાન રાખજો, પડીને જાય બાલ્ટી ભલે અમે આવી રહ્યા. ભલે હાલો જવા દે. હા જવા દો. ચાલો આપણે જઈએ. હાથ બાથ ધોઈને આટલું સામાન રહી ગયું. બીજી ગાડી મોટી હોત તો આવી જાત, પણ આ કાકા હવે નવા છે એટલે આપણે યાર વધારે ભરાય નહીં ને. ગાડી તો એટલી બધી ખોલું બધું ભરાણું, વધારે નથી ભરાણું. હવે જઈએ આપણે, પાણી પી લઈએ, હાથ બાથ ધોઈ લઈ,
પછી કરીએ આપણે લીટું. ચાલો આપણે જઈએ હોન્ડા લઈને હવે નીકળી જાય એટલે ગાડી મેળાવે તો વચ્ચે કંઈક રાખી દઈએ ને કે લઈ જાય, બરોબર ને? ચલો ગાડી આવી ગઈ છે, હવે કરના ખાલી. કેટલી વાર લાગશે ખાલી કરતા? હે હમણાં થઈ જાય? હા કરના ખોલો. આવો દે. ફસાઈ ગઈ શું ટાયર એની અંદર ડરી ગયું? થઈ જાય સારું, આમ રેસમાં થઈ જાય ને તો પછી બધું આ સાઈડ ખાલી કરી નાખવા થાય, બરોબર? હાલો કરના ખ્યાલ ને ધક્કો બક્કો દેવરાવી થોડો ઘણો એટલે થઈ જાય. સામાન ઉપરથી ઘાજ કરે, બધી પ્લાય બધું ઘાજ કરે, એને ભંગાઈ જાય કે એવું કાંઈ નહીં, એને મનમાં કાંઈ નહીં આવે. તો આ બધું ઉપર ઢગલો કરી નાખે. હવે આમે કાંઈ વસ્તુ જોતી હોય તો બધું કાઢવું ના પડે બધું, બરોબર? આ બધું આને કાંઈ ખબર જ નહીં પડતી, બરોબર? આ મુન્નાથી પરવો છે. કાલ તો મુન્નાથી સારો હતો પણ આજ ખરાબ થઈ ગયો. 2-4 પાટિયા ભાગી નાખ્યા એટલે, બરોબર? આટલું ઉતાર નાખી સામાન અને પછી કામ કરી આસ્તે આસ્તે સામાન બધું હાંચી નાખી, બધું ચારું કરું, ઉડે હેરું બધું અંદર થોડું ઘણું સાફ સીલ કરી નાખી પરું. અને ઓલી બાજુ સીડી બીડી ભરી છે તો જોતા આવીએ આપણે સીડી બીડી કેટલી ભરી છે કેટલી નથી ભરી, બરોબર? જોઈ લઈ. ચાલો સામાન બધું ઉડે હેરું ને બધું હાંચતા નથી, બધું ચારું કર બધું ઉડે હેરું. આમ ના હોવું જોઈએ, એટલે માણસો થોડાક ઓછા. ને કાલે આપણે કામ થઈ ગયું હતું પછી કાંઈ નતો નહીં ને કે બધું હાંચી નાખે. આ બધું ઉડતું હોય બધું મજા ના આવે એટલે. અને આ એને આ થલો ભરવાનું કીધું હતું, મારે નીચે ટપ્પા મારી દીધા માલ ઓછો જાય એટલે. આમાં ટપ્પામાં બધો માલ ભરવાનો હતો, મજબૂત થાય ને તો આ નીચે ટપ્પા મારી દીધા, બરાબર? સીડી બીડીને ભરાઈ ગઈ છે કમ્પ્લેટ. હવે કાલ ખોલી નાખી ફરી, આજ તો નહીં ખોલે, કાલે ખોલી નાખશી, બરાબર? બાકી ઉપર જઈને જોઈ લઈ કેટલી ભરી છે, શું ભરાણું, બરાબર? ચાલો ટપ્પા ઉપર તો ભંગાય તો નહીં, બરાબર? તો ભર્યા છે બધા કમ્પ્લેટ, ભરાઈ ગયા છે. ડોગલું એને મારી દીધું, એક ભરી નાખ્યું લાગે છે. એક ભરી નાખ્યું, એક હાટું શું બાકી રાખ્યું? એક મારીને ભરી નાખ્યું તો પૂરું થઈ જાત, બરાબર? કાલથી કરી ચાલુ સાઈડ બાઈડ મારવાનું અને કામકાજ. કાકાની ગાડી કાલ થઈ જાય એટલે કાકા જાય, બરાબર? ચાલો અહીં વ્યૂ બધું આ બધું સોલાર છે. આવી સોલાર આપણા ઘરે 4 હોય ને તો લાઇટ બિલ આવે જ નહીં, બરાબર? ચાલો કરીએ કામ. ચાલો મિત્રો સામાન બધું હાંચવી નાખ્યું છે, પ્લેટો અંદર લઈ લીધી છે, પાટિયા બધા વ્યવસ્થિત હાંચવી નાખ્યા છે. ઓલી બાજુ સીડી બાજુ સામાન બધું હતું આ બધું લઈ લીધું છે અને બધું વ્યવસ્થિત હાંચવી અને ફરમાવવાનો થપ્પો મારી દીધો છે અહીંયા. અને હવે આપણે જઈએ ઘરે. 2 ભાઈ આગળ નીકળી ગયા છે, હવે જઈએ આપણે. સામાન ખાલી કરવા આવ્યા હતા પણ થોડું ઘણું તો સામાન હાંચ્યું. હવે આ ટેકા બેકા બધા ઉડેરા પણ કાલે પરમ દિવસ હવે આવશે ત્યારે હાંચવી નાખશી. બાકી ગાડી આપણી પડી છે અહીંયા એટલે જઈએ હવે. ચાલો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો મળીએ કાલે.